દેશ અને દુનિયાની નજર સામે છે। થોડા વર્ષો પહેલા ગુજરાતનું નામ પણ નહીં જાણતા હોય તેવા દેશો આજે વાઇબ્રન્ટ સમિટ્સ દ્વારા કરોડો રૂપિયાના મૂડીરોકાણો સામે ચાલીને કરી જાય છે। તેના દ્વારા જ તો રાજ્યમાં આજે ઉદ્યોગો, વ્યાપાર, રોજગાર ધમધમાટ છે। આજે ગુજરાત સતત 8 વર્ષથી દેશમાં સૌથી વધારે રોજગાર ધરાવતું રાજ્ય બન્યું છે। આજે ગુજરાત દેશનું પેટ્રો કેપિટલ અને ડાયમંડ કેપિટલ બન્યું છે। ગુજરાત દેશનો સૌથી મોટો સોલાર પાર્ક ધરાવે છે। આજે ગુજરાત ધરાવે છે 1,04,500 કિલોમીટર લાંબુ રસ્તા માળખું। આજે રાજ્યના 99% વિસ્તારો રસ્તા જોડાણો ધરાવે છે। છેક અંતરિયાળ વિસ્તારો સુધી કરવામાં આવ્યા છે 12માસી રસ્તા જોડાણો। રાજ્યમાં 99% મહેસૂલી ગામોનું પાકા રસ્તાથી જોડાણ કરાયું છે। આજે ગુજરાતમાં દરેક રસ્તા વિકાસના રસ્તા છે। દરેક યોજના પરિવર્તનની યોજનાઓ છે। અમદાવાદથી ધોલેરા SIR ને જોડતા પ્રથમ 121 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વેનું નિર્માણ। દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગુજરાતનો 62% વિસ્તાર। DMICના કુલ મૂડીરોકાણનું 1/3 રોકાણ ગુજરાતમાં। સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ 2004નો ઠરાવ પસાર કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય। આ સરકારે કુટુંબના મુખી બનીને રાજ્યના એક પરિવારની દરકાર કરી છે। યોજનાઓ તો પહેલા પણ હતી, પણ આ વખતે બધી યોજનાઓ પાછળ હતો આપણા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રીનો એક દ્રષ્ટિકોણ, જેને આવનારા 50 વર્ષોના ગુજરાતની કલ્પના કરી છે અને ત્યાં સુધી આ ગુજરાતને પહોંચાડવાની શરૂઆત કરી છે। ગુજરાતના આ 10 વર્ષ દાયકાઓના અધૂરા કામ પૂરા કર્યા। છેક છેલ્લી હરોળને સૌથી પહેલી કતારમાં લાવ્યા। આજે અહીંયા દરેક દિવસ તહેવાર છે અને દરેક રંગ વિકાસ છે। વિકાસ રંગે રંગીના આવધરા ગુજરાત, એકથી અધૂરી સૌથી પૂરી થાય ધરા ગુજરાત, થાય ધરા ગુજરાત। સૌનો સાથ જ સૌનો વિકાસ, વિકાસ, વિકાસ। ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ।